સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં પૂર્વથી પશ્ચિમ સુધી મેઘની ઘોર રેલ। સૌથી વધુ દાંતામાં 5.5 ઇંચ તો સૌથી ઓછો વાવમાં નોંધાયો 1/2 ઇંચ વરસાદ। બનાસકાંઠા સહિત ઉપરવાસમાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં અને તળાવમાં પાણીની શરૂ થઈ નવી આવક। સીપુ ડેમ અને વર્ષો જૂના તળાવો છલકાતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી। ખાખીની ઓત તળે કાળો કારોબાર। પાલનપુરમાં પોલીસ પુત્રની નશામાં ધૂત કારે સર્જ્યો અકસ્માત। દારૂના ટીન મળતા ખળભળાટ। ડિજિટલ ફ્રેન્ડશિપનો કાળો કિસ્સો। ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાંધી યુવતીના ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। રાત્રે 2 વાગ્યાથી શરૂ થયેલા અવિરત વરસાદને લીધે જિલ્લાના જનજીવન પર અસર જોવા મળી હતી। આજે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ વાવ તાલુકામાં નોંધાયો હતો। જિલ્લામાં આજે સાંજે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન વાવ તાલુકામાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 32 મિલીમીટર, ધાનેરામાં 58 મિલીમીટર, દાંતીવાડામાં 45 મિલીમીટર, અમીરગઢમાં 100 મિલીમીટર, દાંતામાં સૌથી વધુ 138 મિલીમીટર, વડગામમાં 61 મિલીમીટર, પાલનપુરમાં 99 મિલીમીટર, ડીસામાં 82 મિલીમીટર, દિયોદરમાં 50 મિલીમીટર, ભાભરમાં 66 મિલીમીટર, કાંકરેજમાં 22 મિલીમીટર, લાખણીમાં 63 મિલીમીટર અને સુઈગામમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લાના 14 તાલુકામાં અત્યાર સુધી થયેલા સિઝનના કુલ વરસાદની વાત કરવામાં આવે તો વાવમાં અત્યાર સુધીમાં 223 મિલીમીટર, થરાદમાં 244, ધાનેરામાં 405, દાંતીવાડામાં 594, અમીરગઢમાં 428, દાંતામાં 793, વડગામમાં 731 મિલીમીટર, પાલનપુરમાં સૌથી વધુ 798 મિલીમીટર, ડીસામાં 408, દિયોદરમાં 280, ભાભરમાં 219, કાંકરેજમાં 237, લાખણીમાં 267 અને સુઈગામમાં આ સિઝનનો અત્યાર સુધીનો 159 મિલીમીટર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યા ફરી એકવાર સામે આવી છે। ભારે વરસાદના કારણે હોસ્પિટલના પરિસરમાં અને અંદરના ભાગમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે વાહન ચાલકો અને દર્દીઓ સહિત સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હોસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આજે સવારથી વરસેલા ભારે વરસાદને કારણે હોસ્પિટલના સિવિલ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા। વરસાદી પાણી ફક્ત પરિસરમાં જ નહીં પરંતુ હોસ્પિટલની અંદર ડોક્ટરોની ચેમ્બર અને દર્દીઓના વોર્ડ સુધી ઘૂસી ગયા હતા, જેના કારણે દર્દીઓને ભારે અગવડ પડી હતી અને તબીબી સેવાઓ પર પણ અસર જોવા મળી હતી।
આ ગંભીર પરિસ્થિતિને પગલે દાંતાના સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા શ્રીકાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો અને બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાખણીની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા અને શોપિંગ સેન્ટરની ભોયરામાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. હાઈવે પર આવેલી લારી ગલ્લાવાળા નાના વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી. ડીસા થરાદ હાઈવે પર લાખણી માર્કેટયાર્ડ, જૂના બસ સ્ટેન્ડ અને ભારત પેટ્રોલ પંપ પાસે 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાખણી જૂના બસ સ્ટેન્ડ પાસે ગેડા તરફ જતા રોડ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયેલું રહે છે, જે આસપાસના વેપારીઓ અને વાહન ચાલકો માટે મોટી સમસ્યા બની છે. આજે આ લાખણી તાલુકા જે તાલુકા મથક બન્યું છે ત્યારથી લાખણીમાં એક મોટામાં મોટો પ્રશ્ન છે. હજી સુધી આ પ્રશ્ન સોલ્વ થયો નથી. છેલ્લા 5 વર્ષથી આ ગેડા રોડની અંદર કોઈ પણ પબ્લિકને નીકળવું હોય તો આ પાણીની અંદરથી પસાર થવું પડે છે. વારે ઘડીએ રજૂઆત કરવા છતાં આ રોડનો કોઈ નિકાલ હજી સુધી થયો નથી, પાણીનો નિકાલ થયો નથી. રોડ બહુ નીચો છે, રોડ ઊંચો લઈને પાણીનો ગટર લાઇનની અંદર વ્યવસ્થા કરે એવી અમારી વારે ઘડીએ માંગ કરી રહ્યા છીએ, પણ કંઈ પણ આની રજૂઆત કરવા છતાં કંઈ સમાધાન થતું નથી. અને આ લગભગ 50 થી 60 દુકાનો અહીંયા આ રોડ ઉપર આવેલી છે. વારે ઘડીએ અમારે અહીંયા 5-5 દાડા દુકાનો બંધ રાખી અને ઘરે બેસવું પડે છે. એનું કારણ એક જ આ તંત્રની બેદરકારી છે. તંત્ર દર વખતે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં તંત્ર હજી સુધી કંઈ પણ કરતું નથી. એનું કારણ એવું છે, તંત્ર એવું કહે છે કે આ પંચાયતનો વિષય છે, રોડવાળા એવું કહે છે પંચાયતનો વિષય છે. રોડને જ્યારે પંચાયતને કહેવા જઈએ ત્યારે કે રોડનો વિષય છે, રોડને અહીંયા કરવું પડશે. એટલે વારે ઘડીએ એકબીજા ઉપર ગદ આપી રહ્યા છે, કોઈ પણ આ કામ કરતા નથી. વારે ઘડીએ અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી. મહેરબાની કરીને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આટલું અમારું કરે, કારણ કે આ રોડની અંદર 2 ધારાસભ્યોનો હક લાગી રહ્યો છે. માન્ય શ્રી અધ્યક્ષ સાહેબનો, શંકરભાઈ ચૌધરીનો અને કેસાજીનો. બંને ધારાસભ્યને શ્રીને અમારે રજૂઆત છે કે આ રોડનો કંઈક નિકાલ લાવે અને આ એક યાત્રિકો માટે મોટું એક સ્થાન બની રહ્યું છે ગેડા હનુમાનજી મંદિર. તો અહીંયા વારે ઘડીએ સમસ્યા ઊભી થઈ રહી છે. તો આ રોડનો નિકાલ કરી અને પાણીનો નિકાલ લાવે. વારે ઘડીએ અહીંયા રોગચાળો ફાટવાની અને ઘણી બધી તકલીફો પડી રહી છે. એ પ્રશ્નનો સોલ્વ કરે એવી નમ્ર વિનંતી અમારી. આજે શનિવાર હોવાથી જગપ્રસિદ્ધ ગેડા શ્રીફળવાળા હનુમાન દાદાના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ ઠેર ઠેર ભરાયેલા પાણીમાંથી પસાર થઈને મંદિરે જવું પડ્યું હતું, જેના કારણે તેમને પણ અગવડ વેઠવી પડી હતી. સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે તેવી લોકમાંગ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરમાં ગત રાત્રિથી આજે દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. શહેરમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું. નેશનલ હાઈવે પર અને શહેરના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર યથાવત જોવા મળી હતી. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બનાસ ડેરી રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી અવરજવર કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ડેરી રોડ પર આવેલ ટ્રેઝર રેસિડેન્સીમાં પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે અગવડ પડી હતી. એટલું જ નહીં, ઢીચણ સુધી પાણી ભરાઈ જતા બાળકો પણ શાળાના અભ્યાસથી વંચિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં ગરીબ અને અમીર બંને પ્રકારના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે. વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત કોઈ વ્યવસ્થા નહીં થતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોની માંગ છે કે આ કાયમી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે. થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી જ વરસાદનું ફરી આગમન થયું છે. ગાજવીજ અને પવન સાથે પડેલા ધોધમાર વરસાદે ગરમી અને બફારામાંથી રાહત આપી છે.
પરંતુ માત્ર 30 મિલીમીટર વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. થરાદના બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓવરબ્રિજ નીચે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. આ પરિસ્થિતિ માટે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી જવાબદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આવા દ્રશ્યો સર્જાતા હોવા છતાં કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. થરાદ શહેર ઉપરાંત તાલુકાના જમડા, લોરવાડા, નાગલા, ડોડગામ, બોરોલ, પિલુડા સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જોકે શહેરના બસ સ્ટેન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સમસ્યા યથાવત રહી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ પગલાં લેશે? બનાસકાંઠાના થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ આજે ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા સામાન્ય 30 મિલીમીટર વરસાદમાં જ આખા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. થરાદ શહેરના આશાપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી, ઘાસચારો સહિતની વસ્તુઓને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી પાણી ભરાવાને કારણે પરિવારના લોકોને આખી રાત હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અહીંના એક સ્થાનિક વિધવા મહિલાએ પોતાની વેદના ઠાલવી છે. આ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને તેમની ઘરવખરી સહિત અનેક વસ્તુઓને નુકસાન થાય છે અને પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. જો આટલા વરસાદથી જ આટલું બધું પાણી ઘરમાં ભરાતું હોય તો વધારે વરસાદ આવે તો તે પરિસ્થિતિ કેટલી ગંભીર સર્જાતી હશે તે એક મોટો પ્રશ્ન છે. આ વિધવા મહિલાએ તંત્ર અને સરકાર પાસે સત્વરે તેમના વિસ્તારમાં અને ઘરોમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે આશાભરી માંગણી કરી છે. છોકરો આવે નાના બાળક છે ને થોડો વરસાદ વરે ને પોણી આવી જાય સાહેબ. હવે મારે પેટલી સણી ભરી ને તોય મેં માયા અંદર રોકાઈને બેઠા, પણ ઘણું પોણી આવે તો મેં બાળકોને ચોઈ લઈને જા બારે રાતના. એટલે આ પોણીની સગવડ કરો સાહેબ. હવે આ નાના સાહેબ મારે હું વિધવા હું, પણ આ બાળકોને હું કેવી રીતે લઈને જાઉં રાતના નીકળું બારે? એટલે એનો કોઈક સુધારો કરો. ઘણો વરસાદ આવે તો અમારે રાતની તકલીફ જેવી પડે, અમારે બધું સેમન બીજો બગડે, ધોન બગડે. અમે વેસાતે લાવીએ સાહેબ પૂરું પાડ. અત્યારે અમારા ઘરમાં કોઈ કમાવાનું નથી. નાના બાળકા હું ત્યાં મારે ઘરવાળા ગુજરી ગયા છે. થરાદમાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે બસ સ્ટેન્ડ, હનુમાન ચોક, થરાદ વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. થરાદ તાલુકાના નાગલા, ડોડગામ, જમડા સહિતના વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌથી વધુ હાલાકીની વાત કરીએ તો બુઢણપુર પાસે ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત શાળાઓ નજીક પણ પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થરાદની અંદર મોડી રાત્રે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, ધ્યાને લઈ અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે અત્યારે બીકે ન્યૂઝ પહોંચ્યું છે આશા વિસ્તારની અંદર, આશાપુરા વાસની અંદર. અત્યારે આપણે દર્શનો બતાવવા આપ જોઈ શકો છો. આ છે આશા વિસ્તાર અને જે આની અંદર ઘર છે એ ઘરોની અંદર તમામ ઘરો છે એ ઘરોની અંદર પાણી ભરાય, એટલે કે ઘૂંટણસામાં ઘરોમાં પાણી ભરાય છે. ઘરની અંદર શેડ પણ આપણે બતાવવા આ જોઈ શકો છો. શેડ ઘરની અંદર પણ પાણી છે. એટલે જે લોકો આ કારણે વસાવટ કરે છે એના ઘરની અંદર, એટલે કે જે ઘર વખરી પડે છે ઘર વખરીની અંદર પણ પાણી ભરાય છે. અને પાણીના કારણે જે પોતાનો ઘર છે એની અંદર પણ એમને એક દિવાલ કરવામાં આવે છે ઘરની અંદર પણ જે બીજા ઘર છે એની અંદર. એટલે આ લોકોને આ ચોમાસાની અંદર સામાન્ય વરસાદ આવે છે અને પાણી ભરાવાની સમસ્યા થાય છે. અને જે પશુપાલક છે એને પણ રાખવા માટે ઘણી તકલીફ પડે છે, પશુઓને ઘાસમાં તકલીફ પડે છે. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા આ જે આશાપુરા વિસ્તારની વારે પાણી ભરે અને આટલા વરસાદથી આટો પણ જો વધારે વરસાદ આવે તો આ લોકોને પરિવાર સાથે બહાર પણ જવા માટે મુશ્કેલી પડે છે. તેવું આના સ્થાનિક લોકો હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર આને રહી અને પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરે. આજે રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.
દાંતીવાડા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો દ્વારા વાવેલી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મોંઘા ભાવે લાવવામાં આવેલા બિયારણો પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે. એક તરફ સારો વરસાદ આશા જગાડે છે, ત્યારે બીજી તરફ અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વરસાદને કારણે દાંતીવાડા પંથકના અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી દૈનિક અવરજવર પર અસર પડી છે. સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય સહાય આપવાની માંગ કરી છે, જેથી તેમને આફતમાંથી બહાર આવવામાં મદદ મળી શકે. ધાનેરા અને ડીસાને જોડતા મુખ્ય હાઈવે પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. જેડા અને ટેટોડા ગામ વચ્ચે હાઈવે પર 1 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ત્યાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો અને અનેક ટુ વ્હીલર પાણીમાં બંધ પડી ગયા હતા. વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે, તેમ છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે. ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે કે આ મુખ્ય હાઈવે પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને દર ચોમાસે તેમને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે. ડીસા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના જોરથી ગામથી ગામને જોડતા અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતું થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. આના કારણે પશુપાલકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેતરે જતા ખેડૂતો અટવાઈ પડ્યા છે. ડીસાથી અનેક ગામોને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે ચોમાસામાં જોવા મળે છે. આ વર્ષે પણ પરિસ્થિતિ યથાવત છે. રસ્તાઓ પરથી પસાર થતું પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો જાણે નાની નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા અને રસ્તાઓની મરામત કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી કરીને દર વર્ષે ચોમાસામાં તેમને પડતી આ હાલાકીનો અંત આવે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદના પગલે અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે. ખાસ કરીને લાખણીથી ચેકરા અને જાકોલને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીના ભારે પ્રવાહથી ધોવાઈ ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે. આ ઉપરાંત ચેકરા જાકોલથી મોટા કાપરા સુધીના મુખ્ય માર્ગ પર કમરતોડ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ કોઈ નવી સમસ્યા નથી. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની અને રસ્તાઓ ધોવાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારના લોકોને આશા છે કે તંત્ર વહેલી તકે આ માર્ગોનું સમારકામ કરાવે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી તેમની હાલાકીનો અંત આવે. બનાસકાંઠાના ભીલડી પંથકમાં ગઈ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે,
જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે પંચવટી સોસાયટી, ગોગામઠ સોસાયટી અને નવી બિલ્ડી પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક સોસાયટીઓમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગટરના ગંદા પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા, જેનાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગોગામઠ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી જતા બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકો અને વાલીઓ દ્વારા આ અંગે પ્રશાસનને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત સોયલા રોડ પર પણ ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે રોડની બંને સાઈડના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે, તેમ છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકોએ અનેકવાર રજૂઆતો કર્યા છતાં હાલ સુધી કોઈ મક્કમ પગલું ભરવામાં આવ્યું નથી. શું સ્થાનિક પ્રશાસન આ કાયમી સમસ્યાનો ક્યારે કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને હાલાકી ભોગવવી પડશે? હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા સહિત ઉપરવાસમાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં અને તળાવમાં પાણીની શરૂ થઈ નવી આવક. સીપુ ડેમ અને વર્ષો જૂના તળાવો છલકાતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી. ખાખીની ઓત તળે કાળો કારોબાર. પાલનપુરમાં પોલીસ પુત્રની નશામાં ધૂત કારે સર્જ્યો અકસ્માત. દારૂના ટીન મળતા ખળભળાટ. ડિજિટલ ફ્રેન્ડશિપનો કાળો કિસ્સો. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાંધી યુવતીના ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો.
વાવીને પછી તમે જ કહેશો લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેને પગલે જિલ્લાના 3 મુખ્ય ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો આજે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાં પાણીની આવક 4433 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 564.79 ફૂટ નોંધાઈ છે. અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 18.93% જેટલો એકત્રિત થયો છે. તો આ તરફ મુક્તેશ્વર ડેમમાં સાંજે 5 વાગે 2150 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 647.24 ફૂટ રહી હતી. મુક્તેશ્વર ડેમમાં અત્યાર સુધીમાં 44.34% જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે. મહત્વની વાત તો એ છે કે આ વર્ષે સીપુ જળાશયમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ રહી છે. સીપુ ડેમમાં આજે સાંજે 5 વાગે 2070 ક્યુસેકની આવક સામે ડેમની સપાટી 578.14 ફૂટ નોંધાઈ હતી. સીપુ જળાશયમાં અત્યાર સુધીમાં 9.47 જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જેરડા સુધી પાણી પહોંચી ગયું છે. આ વરસાદી પાણી જેરડાના વિશાળ ગુલાબસાગર તળાવમાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લગભગ 100 વીઘામાં ફેલાયેલું આ મોટું તળાવ હાલ વરસાદના કારણે 75% જેટલું ભરાઈ ગયું છે. ગુલાબસાગર તળાવમાં નવા નીર આવવાથી આજુબાજુના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી ખેડૂતોને આવનારા સમયમાં ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પાક ઉત્પાદનમાં મોટો ફાયદો થશે. તળાવ ભરાવાથી આ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ અને રવિ પાક માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે તેવી આશા છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે ગુલાબસાગર તળાવ ભરાયું એ તેમના માટે આશીર્વાદરૂપ છે, કારણ કે તેનાથી ફક્ત સિંચાઈ જ નહીં પરંતુ પશુધન માટે પણ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
દાંતીવાડા પંથકમાં આજે વહેલી સવારથી જ ફરી એકવાર વરસાદે બગદાટી બોલાવી છે. દાંતીવાડા ઉપરાંત પાંથાવાડા, બાપલા, જયગોલ અને ગુંદરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે અને જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદના જોરથી ખેતરો અને નાના તળાવો જળબંબાકાર બન્યા છે. આ સિઝનના સારા વરસાદના કારણે રાણી ટૂંકનું તળાવ પણ પાણીથી છલકાવ થઈ ગયું છે, જે ખેડૂતો અને સ્થાનિકો માટે સારા સમાચાર છે. તળાવમાં પાણી આવવાથી આગામી સમયમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે. જોકે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. તેમ છતાં લાંબા સમય બાદ થયેલા આ સારા વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળતા લોકોમાં ખુશીનો માહોલ છે. થરાદ તાલુકાના કરણપુરાથી કુંભારા સુધીના માર્ગના નિર્માણ માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 2.5 કરોડના ખર્ચે બનનારા આ 3 કિલોમીટર લાંબા રોડથી કરણપુરા અને કુંભારા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે, જેનાથી ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ રોડ માટે કરણપુરા ગામના સરપંચ જેતશીભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી. શંકરભાઈ ચૌધરીએ ગામ લોકોની ચિંતા કરી અને સરકારમાંથી આ રોડ માટે 2.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી. આજે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બંને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરપંચ જેતશીભાઈ પટેલ ઉપરાંત મદનલાલ પટેલ, માયારામભાઈ જોશી, હર્ષદ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ રોડના ખાતમુહૂર્ત સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં 64 લાખના ખર્ચે ગ્રામ પંચાયતના કામો, 61 લાખના ખર્ચે માધ્યમિક શાળાના કામો અને 40 લાખના ખર્ચે બંને ગામની આંગણવાડીના કામોનો સમાવેશ થાય છે. રાજસ્થાન ATS આબુ રોડ નજીક આવેલા ભુજેલા ગામના નેશનલ હાઈવે પર આવેલી એક ફેક્ટરીમાં મોટો દરોડો પાડીને ડુપ્લિકેટ કોલસાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી અહીં ઓરિજિનલ કોલસામાં નકલી કોલસો ભેળવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. ATSની તપાસમાં સામે આવ્યું છે કે કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી આવતા ઓરિજિનલ કોલસાની ગાડીઓ આ ફેક્ટરીમાં ખાલી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં ડુપ્લિકેટ કોલસો મિક્સ કરીને ફરીથી પેકિંગ કરવામાં આવતું હતું. આ ભેળસેળયુક્ત કોલસો સિમેન્ટ અને સ્ટીલની ફેક્ટરીઓમાં સપ્લાય કરવામાં આવતો હતો, જેનાથી મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી રહી હતી. આ મામલે રાજસ્થાન ATSની ટીમે પાટણ જિલ્લાના રાધનપુરના ઇરફાન હારૂનભાઈ દોશી નામના એક ઈસમની અટકાયત કરી છે. પોલીસે ઇરફાન દોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી કોલસાના ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે જૂના ડીસા ગ્રામ પંચાયત ખાતે બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સંતૃપ્તિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને સરકારની વિવિધ નાણાકીય યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત કરવાનો હતો. આ અભિયાન હેઠળ લાભાર્થીઓ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો સામાન્ય લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં માદક પદાર્થોની હેરાફેરી અને તેના સેવનના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ધાનેરા પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ધાનેરા રેલવે પુલ નજીકથી એક ઈસમ પાસેથી અફીણનો રસ ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસ ગઈકાલે ધાનેરાના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન ધાનેરાના રેલવે પુલ નજીક એક શંકાસ્પદ ઈસમ દેખાતા પોલીસે તેને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસે રહેલી એક થેલીમાંથી 454 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 45,400 આંકવામાં આવી છે.
પોલીસે સરકારી પંચોની હાજરીમાં ઈસમની પૂછપરછ કરતા તેની ઓળખ પાલનપુર તાલુકાના મલાણા ગામના દલજીભાઈ જલાભાઈ ચૌધરી તરીકે થઈ હતી. ધાનેરા પોલીસે અફીણના રસ સાથે ઝડપાયેલા આ ઈસમ પાસેથી મોબાઈલ સહિત કુલ 76,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના દર્શાવે છે કે સરહદી વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી એ ગંભીર સમસ્યા બની રહી છે, જેના પર પોલીસ સતર્કતાથી નજર રાખી રહી છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઉપસરપંચની ચૂંટણીને લઈને છેલ્લા 3 દિવસથી ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ધાનેરા તાલુકાની 26 જેટલી ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે, જેમાં આજે નેનાવા અને નાનુડા ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થયા છે. સરહદી નેનાવા ગામ ખાતે આજે સવારે ભારે ગરમાગરમી વચ્ચે ઉપસરપંચ માટેની ચૂંટણી યોજાઈ હતી. નેનાવા ગ્રામ પંચાયત પછી તરત જ રાજસ્થાન રાજ્યની હજ શરૂ થાય છે, તેથી અહીં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપસરપંચ પદ માટે જનકબેન જાની અને નટવરસિંહ દેવડા એમ 2 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. નિયત ચૂંટણી કાર્યક્રમ મુજબ 1 કલાક ચાલેલા મતદાન બાદ નટવરસિંહ દેવડાને 8 મતો મળતા તેમનો વિજય થયો હતો. નેનાવા ગ્રામ પંચાયતના કુલ 12 વોર્ડ સદસ્યોમાંથી 1 વોર્ડ સદસ્ય ગેરહાજર રહ્યા હતા, જ્યારે સરપંચ સહિત અન્ય 7 સદસ્યોએ નટવરસિંહ દેવડાની તરફેણમાં હાથ ઊંચા કરીને મતદાન કર્યું હતું. ચૂંટણીને લઈને લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. આજ રોજ તારીખ 19/7/2025ના રોજ નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી 13 કલાકે પોલીસ સુરક્ષા સાથે યોજવામાં આવી, જેમાં નટવરસિંહ નાથુસિંહ દેવડા તથા જાની ઝલકબેન ભવાની શંકરે બંને ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરેલ. ત્યારબાદ નિયત સમય પ્રમાણે મતદાન માટેની પ્રક્રિયા હાથ ધરતા નટવરસિંહ નાથુસિંહ દેવડાને 8 મત મળેલ, જેથી તેઓને ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. બીજી તરફ નાનુડા ગ્રામ પંચાયત ખાતે પણ ઉપસરપંચની ચૂંટણીને લઈને ગ્રામ પંચાયત આગળ ગ્રામજનોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. નાનુડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી માટે નાયબ મામલતદાર JC પંચાલને અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન એક ઉમેદવારી પત્ર રદ થતા જયંતિભાઈ પરમાર નાનુડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. નાનુડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ પરાગભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ચૂંટણીમાં 8 વોર્ડ સદસ્યો હાજર રહ્યા હતા. દલિત સમાજમાંથી આવતા અને સાધારણ પરિવારના જયંતિભાઈ પરમારની જીતને લઈ સરપંચ સહિત સમાજના આગેવાનો તેમનું સન્માન કર્યું હતું. આજે તારીખ 19/7/2025ના નાનુડા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. એમાં પ્રત્યાશી નાયબ મામલતદાર અને મારા ચૂંટણા પછી પ્રથમ વખત મારા અધ્યક્ષ સ્થાને સરપંચ તરીકે ચૂંટણી યોજવામાં આવી. એમાં 2 ફોર્મ ભરવામાં આવ્યા હતા. એમાંથી 1 ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયું અને 1 ફોર્મ પરમાર જયંતિભાઈ વરજંગાભાઈ એ ફોર્મ માન્ય રહ્યું. એ ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયા. એ બદલ તમામ 8 સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણા પછી અમારા ગામની અંદર સારો વિકાસ થાય એ માટે અમે અને અમારી ડેપ્યુટી અને અમારી આખી ટીમ ગામમાં સારા કાર્ય થાય એ માટે તત્પર રહીશું. આ ચૂંટણી પરિણામોએ ધાનેરા તાલુકાના ગ્રામીણ રાજકારણમાં નવો ઉત્સાહ ઉમેર્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં આજે કલેક્ટર કચેરીના મીટિંગ હોલ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેના પર અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાપ્ત થયેલી વિવિધ જન રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ મેળવીને તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય, ખાણ ખનીજ, જમીન, પાણી,
શિક્ષણ, વીજળી અને રોડ રસ્તાને લગતી આવેલી રજૂઆતો સંદર્ભે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કલેક્ટર મિહિર પટેલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ સમયસર મળે અને તમામ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. પ્રજાના પ્રશ્નોનો તાકીદે ઉકેલવા અને વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠક જિલ્લાના વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા દર્શાવે છે. થરાદ તાલુકાના મોટા મેસરા ગામની સીમમાંથી દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ છે. પોલીસ કંટ્રોલ રૂમને મોટા મેસરા સીમના કાચા રસ્તા પર એક ગાડીના ટાયર ફૂટી ગયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ત્યાં નંબર પ્લેટ વગરની એક સફેદ ટોયોટા ફોર્ચ્યુનર ગાડી મળી આવી હતી. ગાડીના ડ્રાઈવર સાઈડના બંને ટાયર ફૂટેલા હતા. ગાડીના દરવાજા અનલોક હતા અને ચાવી કેબિનમાં જ હતી, પરંતુ ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ખાખી પૂંઠાની પેટીઓમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1087 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹2,68,011 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત ₹10 લાખની કિંમતની ફોર્ચ્યુનર ગાડી અને એક છૂટી નંબર પ્લેટ સહિત કુલ ₹12,64,011નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર થયેલા ગાડીના ચાલક વિરુદ્ધ થરાદ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા અને વગર પાસ પરમિટના દારૂ રાખવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાલનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસની પ્લેટ ધરાવતી એક કારે અકસ્માત સર્જી એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ ઘટના બાદ કારમાં દારૂના ટીન મળી આવતા અને કાર ચલાવનાર પાલનપુર એસઓજી અધિકારીના પુત્ર હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. માલણ રોડ પર વાસડા નજીક એક આર્ટિકા કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે બીજી ગાડીમાં સવાર એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ આર્ટિગા કારમાં સવાર યુવકો કારને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોના હાથે એક યુવક લાગી જતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. આર્ટિગા કારની તપાસ કરતા તેમાંથી બિયરના ટીન પણ મળી આવતા ઘટનાની ગંભીરતા અનેક ગણી વધી ગઈ હતી. ઝડપાયેલા યુવકે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે કાર પાલનપુર એસઓજીમાં ફરજ બજાવતા વિનોદ મુડેઠિયાના પુત્ર સાહિલ મુડેઠિયા ચલાવી રહ્યો હતો. વધુમાં તેણે કબૂલ્યું કે સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને કારમાં સવાર તમામ યુવકો નશામાં ધૂત હતા. સાહિલ મુડેઠિયાનો જન્મદિવસ હોવાથી તે તેના મિત્રો સાથે આર્ટિગા ગાડીમાં જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ખુદ પોલીસની પ્લેટ ધરાવતી કારમાંથી દારૂ મળી આવતા અને તેમાં પોલીસ પુત્ર સંડોવાતા બનાસકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પિન ગાડી પહોંચી ને હા બજાડો તમે વિડિયો ઉતારી દીધો ને તારો ભાઈ જ છું ભાઈ એને હાઈલું તમે પેલા બે જણા એને પેલા પકડી લાવો એ ગાડીનો માલિક એરિયા જયમીન પ્રજાપતિ નિકુલ પ્રજાપતિ જયમીન પ્રજાપતિ ચોનો પાલનપુર નિકુલ પ્રજાપતિ પાલનપુર વિશાલ વાઘેલા પાલનપુર પીરાન બારોટ પાલનપુર અને બીજા 3 જણા હતા. વિશાલ બારોટિયો હા બોલ વિશાલ વાઘેલા બીજા 3 જણા નામ નથી. કેટલા પીધેલા હતા? બધા પીધેલા હતા. પોલીસ વાળો છોકરો હતો એ દારૂ પીધેલો હતો ને? એનું નામ શું? ભૂલ કરની છે સાહિલ. નામ શું એનું? સાહિલ
મુડેઠિયા મલોણાનો હા એ ફૂલ પીધેલો હતો ને પીધેલો હતો પણ હવે ભૂલ પેલા ભાઈની હોમે આવી હતી એટલે અડાઈ હોમાં આવી એટલે અડાઈ ભૂલ તમારી નહીં ભૂલ અમારી નહીં સાચું બોલો પાછું બોલું બોલ હવે સાચું બોલાવરાવો તમે ગાડી માલિક હતા એને બોલાવ્યો બોરે બોરે સાચું બોલી જાજે તું સાહિલ મુડેઠિયા હતો એને ઠૂકી બરાબર ભૂલ કરની સાચું સાચું બોલજે તું ગાડીમાં તો સાહિલ મુડેઠિયાની સાઈડ મુડેઠિયાની હું એમાં એનો બર્થડે હતો એના જોડે આવ્યો હતો કેટલું પીધું સાચું બોલજો મેં કોઈ પીધું નહીં કેટલા જણાએ પીધું બધા પીધેલા હતા ને 6 જણા હતા મારા જોડે ડ્રાઈવર પીધેલો હતો કે નતો શું નામ એનું સાહિલ મુડેઠિયા બીજા કોણ કોણ હતા બીજા 2-3 જણા હતા પણ ગોમનું નામ હાથી કહી દે મારું ગામ સાહિલ મુડેઠિયાનું ગોમનું નામ માલણ અને ભાઈ જે પેલો પોલીસ વાળો છોકરો એનું નામ એ સાહિલ મુડેઠિયા એ ભાઈ માલણ મલોણાનો હા મલોણા વિનોદભાઈ છોકરો વિનોદભાઈ કોણ હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડિજિટલ ફ્રેન્ડશિપનો કાળો કિસ્સો. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાંધી યુવતીના ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત.
અવની 18 જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું. અમદાવાદના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી અંગત પળોના ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી 5,70,000 પડાવી લીધા હોવાની પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર યુવક યુવતી ફ્રેન્ડ બન્યા બાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત થતી હતી. તે દરમિયાન યુવકે યુવતીને વિશ્વાસમાં લઈને વિડીયો કોલથી તેના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા. બાદમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 5,70,000 રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર યુવતીએ પાલનપુર તાલુકા પોલીસ મથક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી દર્શન ચૌહાણની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. 7ના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલું અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ, એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે 12 મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલી. દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે. તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી, ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 5,70,000 રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ કૃત્ય કે કોઈ ફરિયાદ નોંધાયેલ છે ખરા? ના, આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવેલ, પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે મેળવવાની માહિતી મેળવવામાં ચાલુમાં છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં પૂર્વથી પશ્ચિમ સુધી મેઘની ઘોર રેલ. સૌથી વધુ દાંતામાં 5.5 ઇંચ તો સૌથી ઓછો વાવમાં નોંધાયો 1/2 ઇંચ વરસાદ. બનાસકાંઠા સહિત ઉપરવાસમાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં અને તળાવમાં પાણીની શરૂ થઈ નવી આવક. સીપુ ડેમ અને વર્ષો જૂના તળાવો છલકાતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી. ખાખીની ઓત તળે કાળો કારોબાર. પાલનપુરમાં પોલીસ પુત્રની નશામાં ધૂત કારે સર્જ્યો અકસ્માત. દારૂના ટીન મળતા ખળભળાટ. ડિજિટલ ફ્રેન્ડશિપનો કાળો કિસ્સો. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાંધી યુવતીના ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ. આ હતા આજના મુખ્ય સમાચાર.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.